સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. જાણ્યા પૂર્વ ભવો જેણે જાતિ સ્મૃતિ જ્ઞાનથી, તેની કૃપા વડે બોલું સંત દર્શિત સાનથી, સંત દર્શિત સાનથી. બ્રહ્મચર્યજી કહે છે કે જાણ્યા પૂર્વ ભવો જેણે જાતિ સ્મૃતિ જ્ઞાનથી, તેની કૃપા વડે બોલું. પણ તને બોલવાનું કોણે શીખવાડ્યું? સાન કોણે કરી કે બોલ? સંત દર્શિત સાનથી, પોતાના ડાપણે નહીં. પ્રભુશ્રીજીએ સાન કરી કે તારે ને મારે જગતમાં આ પુરુષના ગુણગાન ગાવાના છે. આપણે ગુરુ થવાનું નથી, મૂળ ગુરુ ભગવાનને બતાવવાના છે. તો કૃપા તો ગુરુ બરાબર, ભગવાન તો જોઈએ ને. ઇન્દ્રભૂતિને ગુરુ મળી ગયા મહાવીર સ્વામી, તો ભગવાન તો જોઈએ ને. તો ભગવાન મહાવીર સ્વામી. તો ઇન્દ્રભૂતિ ગૌતમ, એના ગુરુ કોણ? મહાવીર સ્વામી. અને ભગવાન કોણ? મહાવીર સ્વામી. તો પ્રભુશ્રીનો ગુરુ કોણ? કુપોલદેવ. ભગવાન કોણ? કુપોલદેવ. બ્રહ્મચર્યનો ગુરુ કોણ? આમ તો પ્રભુશ્રીજી. પ્રભુ અમે નહીં, અમે ગુરુ બતાવીએ છીએ, અમે ગુરુ થતા નથી. મોટા મહારાજે કહ્યું છે, એમ કહેતા એ મોટા મહારાજે કહ્યું છે કે અમારા ગુરુ એ તમારા ગુરુ, તમારાને અમારા ધણી અલગ કરવાના નહીં. એક જ ધણી, ધ્યાર્યો એ ધ્યાર્યો. કેવો? ધીંગો. ધીંગ ધણી માથે કેવો? કુણ ગુંજે નર ખેટ. નર એટલે માણસ, એમ સ્ત્રી પુરુષ, અને ખેટ આકાશી. વિદ્યાધર કે દેવ. કોની સાડી બાર પછી? જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપાભાઈ ગુરુરાજ કી બાલ ન બાંકા હોય કે પછી કોની સાડી બાર? આ બાજુ શ્રી કૃષ્ણ એકલા ને આ બાજુ આખી સેના દુર્યોધન પાસે. માગવા દે કે એને પહેલો આવ્યો જ ને, લઈ જાય જો જોતું હોય. એ બુદ્ધિ કર્મ અનુસારણી, એ તો એ જ માગે ને. શ્રી કૃષ્ણ માગે. હરિનામ હીરા વેચાય, ખાપા વગર ખરી કિંમત ન થાય. બ્રહ્મચર્યજી કુપોદોને ઓળખી ગયા પરોક્ષે. હમણાં પોતે જ લખે છે, અહીંયા આવ્યા ભગવાનનું જન્મ સ્થળ, પછી જાતિ સુધી જ્ઞાનનું સ્થળ. અહીંયા આ તો વિશાળ થઈ ગયું. અત્યારે કલ્પના ના આવે એવડું મોટું. નાની એવી જગ્યા હતી, એની સામે સ્મશાન હોય, દિવાલને એવું બધું થઈ ગયું. આ બાવળનું ઝાડ કે પ્રત્યક્ષ કરે છે કે 7 વર્ષના મારા ભગવાન, મારા ગુરુના ગુરુ, કે મહાવીર સ્વામીને મળેલા, એમ મારા ગુરુએ મને વાત કરેલી. હું તો નથી મળ્યો કે, પણ મારા ગુરુ થોડું મને ખોટું બતાવે. ખોટું બતાવે ગુરુ હોય જ નહીં ને. કે અહીંયા ચડેલા બાવળને ઝાડ ઉપર સંત દર્શિત શાંતિ કલમ ઉપાડી એણે પદ લખે છે. ભગવાન મહાવીર એટલે બધા જીનેશ્વર, કુપોદેવ અને પોતાના ગુરુ બધા આવી ગયા. એક એક કડી આપણે સાથે લઈશું. પાના નંબર 137. આ બ્રહ્મચર્યજીની રચના છે કે જાતિ સ્મરણ જ્ઞાન કૃપાળુને કેવી રીતે થયું અને આપણને કેવી રીતે થાય. એ ખાલી એક જ ભાવ આપણને પ્રતીતિ આવે કે છે, પુનર્જન્મ છે. અનુભવ થાય તો કોઈને પૂછવાની જરૂર જ નથી. કાંઈ અનુભવ થાય તો કોઈને પૂછવાની જરૂર જ નથી. પણ પરોક્ષે પણ માને. એટલે વચનામૃત 64માં કોપોદો લખ્યું છે કે જ્યાં સુધી પુનર્જન્મ છે આટલું પ્રત્યક્ષ કે પરોક્ષે નહીં મનાય ત્યાં સુધી એની આત્માની સાધના ઢચુપચું જ હોય ને. એકવાર ખબર પડે કે હું હતો છું, એ તો અનુભવમાં આવે છે. અને હઈશ ક્યાંક, પછી એને નેણ સેણ બદલી જાય ને. પછી જમતી વખતે એને ખબર પડે મને કેટલો સ્વાદ આવે છે. પૈસા ગણતી વખતે પછી એને ખબર પડે મને આનંદ આવે છે કે દુઃખ થાય છે. લગ્નનો દિવસ યાદ આવે, પછી એનિવર્સરી ઉજવે. આપઘાતનો દિવસ કોઈ ઉજવે? જન્મે પછી છોકરું જન્મ્યું એટલે શું થાય? જન્મે ને મરે ને આશીર્વાદ આપે ને. જન્મ બધા જન્મદિવસ ઉજવે જ ને. ગુરુના જન્મદિવસ ઉજવે જ તો. એટલે આશીર્વાદ શું? ફરી ફરીને જન્મો ને મરો, ક્યારે મોક્ષે જતા નહીં. અજન્મ થવું એ ન ઉજવે. આ તો અહોભાવ આવે જ ને. 7 વર્ષના છોકરાથી લઈને 70 વર્ષના બાપા બધાને નવા કપડાં, ક્રિશ્ચન થઈ જાય, કેક તોડે, મીણબત્તી લઈ જાય. એટલે શું આશીર્વાદ આપે છે? ફરી ફરીને જન્મજો, મરજો, ક્યારે છૂટતા નહીં. અહીંયા લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે. અહીંયા કૃપાદેવ એમ કે છે લેવો નથી પુનર્જન્મ.
આપણે તો આશીર્વાદ આપીએ છીએ કે જીવતા જીવે મરતા આવડી જાય ને તો જન્મ ન લેવો પડે. જીવતો હોય ત્યારે જ મરતા શીખી જવાનું છે. આનું નામ આવે છે મરણનું, ડર લાગે છે આને. તો અધ્યાત્મ ક્યાં? એકાકી વિચારતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘથી સંયોગ. અહીંયાથી શરૂ કરેલું ગોપાલદેવે 7 વર્ષથી. હમણાં આવશે બધું સ્મશાનમાં વિચારવાનું. 7 વર્ષથી ઈડર મહાકાળેશ્વરની ગુફા સ્મશાન, વસોનું સ્મશાન, ધરપનું સ્મશાન, એના 10-10 વર્ષ આખું મુંબઈ કે અમારા સ્મશાન જ છે. ગોપાલદેવે અડધા કરતાં વધારે જિંદગી સ્મશાનમાં જ કાઢી છે. આમ તો આત્મામાં જ કાઢી. પૂછેલું ત્યાં શું છે? ચર્ની રોડ સ્ટેશનની સામે. તો કે ચંદનવાડીનું સ્મશાન. તો કે અમને આખું મુંબઈ સ્મશાન પાસે છે. લોકો એ જમાનામાં મુંબઈ જોવા જતા. ગેટ વે ઓફ ઇન્ડિયા, આ ગેટ વે ઓફ મોક્ષ. બાકીના કર્મ ખપાવી દીધા. મોહ રાજાના ઘરે જઈ મોહને જીતીને આવ્યા. બ્રહ્મચારીજીને પ્રતીતિ થઈ પ્રભુશ્રીજીની કૃપાથી. બધા સાથે જ. સાવ સહેલો રાગ છે. પાના નંબર 137. એક એક કડી લેશું ને સમજવાની કોશિશ કરીએ આપણે જ્ઞાનીના વચનને આધારે. આ હે પ્રભુનો રાગ છે ને, દોહરા, એ રાગ છે. મહાવીર મંગલ ચરણ રાજ પ્રભુ એ દીઠ, રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતીતિ મુનિએ કીધ. તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. દાવ ખેલું છું હું. શું? મહાવીર મંગલચરણ રાજપ્રભુએ દીઠ. જે મારા ગુરુજી રાજપ્રભુ કરે છે, મારા ગુરુના ગુરુ, એ મહાવીર સ્વામીને મળેલા. એમ કે એવી વાત મને મારા ગુરુએ કરી છે. કે છે હું નથી મળ્યો. રાજચંદ્રે પ્રત્યક્ષની પ્રતીતિ મુનિએ કીધ. પણ પ્રભુશ્રીજી લઘુરાજ મુનિ જે મારા ગુરુ છે એને પ્રત્યક્ષ થયેલ ગોપાલદેવ મળેલા અને એણે વાત કરેલી કે અમે મહાવીર સ્વામીને મળ્યા છીએ. તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ. હું આ મુનિના પગ પકડું, એટલે પગે દાબવાના છે. હું આ મુનિનું ચરણ ઉપાસક થાવ, એની આજ્ઞામાં રહું. ચરણના 3 અર્થ છે. એના ચરણ પાસે બેસીને પગ દાબે તોય ચાલે. વૈયાવચ કરે એટલે છૂટી જ જાય ને. ભરત ચક્રવર્તી બાહુબલી પોતે ઋષિમનાથ ભગવાન, જીવાનંદ વેદનો જીવ, વૈયાવચ કરે છે આત્મજ્ઞાની સંતની. ગમે એને નહીં. પછી સુપાત્રદાન, અપાત્રદાન, કુપાત્રદાન બહુ આખો અલગ વિષય છે હરિવંશ પુરાણમાં. 1000 વર્ષ જૂનો ગ્રંથ છે વડવામાં. બ્રહ્મચારીજી ઉલ્લેખ કર્યો છે 578માં પત્રમાં, પત્રસુધામાં, કે દાન કોને કહેવાય? 2 પૈસા થયા એટલે આપી દઈએ તો પાપે કરતો હોય. આ ઓળખી ગયા. તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ. હું એની આજ્ઞામાં છું, હું એની સેવા કરું છું. અને કાવ્યના એક પદને ચરણ કહેવાય. તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. હું શ્રીમદ રાજચંદ્રને આ ભવે મળ્યો નથી, પણ મારા ગુરુ તો મળ્યા છે ને. અને મારા ગુરુએ મને કહ્યું કે અમારા ગુરુ મહાવીર સ્વામી સાથે હતા. ખીજાયેલા ગોપાલદેવ નડિયાદના મોતીલાલ ભાવસરને અને પ્રભુશ્રી મુનિને. મુનિ 500 જોજન ઉઘાડે પગે વિહાર કરશો, સત્પુરુષ નહીં મળે. કે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? મોતીલાલ ભાવસરને કહે છે તમારી સામે સત્પુરુષ ઊભા છે અને પ્રમાદ કરો છો. પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? અપૂર્વ અવસર ભાળો, વર્તમાનમાં માર્ગ ખરેયા, અનેક કંટક વાળો દેવાનંદન હો. રાજચંદ્ર પ્રભુ પ્યારા, ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે. અંતર આત્મા કે પ્રભુ જાણે, અનુસરતા નડે એ દેવાનંદન હો. રાજચંદ્ર પ્રભુ પ્યારા. પ્રમાદમાં શું પડ્યા છે? કે આ કાંટાળો માર્ગ સાફ કરતા અમને તકલીફ પડે છે, અમારું મન જાણે છે અને કે ભગવાન જાણે છે. તમારે તો તૈયાર છે, લાઈન ક્લિયર. પ્રભુ કે આંકડો ભરાવી દો. ગોપાલદેવ જશે ત્યાં તું જાય છે. એન્જિન જતું હોય, 22 ડબ્બાની ગાડી હોય, આંકડો ભરાવી દો. શન્ટિંગ થઈ ગયું હોય તો એન્જિન જાય ત્યાં જ જાય ને. પહેલો મકોડોની લાઈન, લાંબી લાઈન છે. પહેલો મકોડો ગોળ ખાય છે, ત્યાં ગોળ ઢોળાણો છે. એની પછી બીજોય ખાય છે, આખો ઢગલો થઈ ગયો છે. આ છેલ્લો મકોડો આપણે. પહેલો મકોડો દેખાય જ કેમ મને? તો મારે કોને પકડવા પડે? મારાથી આગળ હોય મકોડો એને. ઋષિનાથ ભગવાનને પકડવા પડે ને સૌથી પહેલાં. એની પહેલાં હતા તીર્થંકર, નામે નથી આવડતા ને.
આપણને આપણા દાદાના નામ આવડે છે? વર્તમાનના જ્ઞાની નથી ઓળખતો અને કરોડો વર્ષ પહેલાં થઈ ગયેલા તીર્થંકરને ઓળખી જશે હજી. મહાવીરને ઓળખવા માટે મહાવીરને ઓળખનારની જરૂર પડે. તો કુપોલદેવને ઓળખવા હોય તો કુપોલદેવને ઓળખનારની જરૂર પડે. પ્રભુજી ઓળખી ગયા. એટલે ઘણાને એવો ખ્યાલ હું કુપોલદેવને માનું છું ને પ્રભુજીને નહીં. અનંતાન મને એ ઓળખતો જ નથી, પોતાને જ ઓળખવાય નથી. એને કુપોલદેવ પોતે કહ્યું ને, આ મુનિને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. પતી ગઈ ને વાત. કા બધા ખોટા, તો રસ્તો ભૂલ્યો તું, થાક ત્યારે આવજે પાછો. બધું માર્મિક, આ તો મેથમેટિકની ફોર્મ્યુલા છે. આ તો બધી જ્ઞાનીનો ગમો વાગે તેમ સમો. શ્વાસ લેવાનું છૂટ છે આજ્ઞા વગર, બાકી છૂટ નથી. શ્વાસોશ્વાસ સિવાય એક પણ ક્રિયા ગુરુની આજ્ઞા વગર ન ચાલે. આ બરોબર હશે કે નહીં વાત? આજ્ઞા ગુરુનામ અવિચારણીય, વિચાર ન કરે, મરી ગયો. એ તું નક્કી કરીશ. અને દવા બરોબર આપે ડૉક્ટરનો. ઓલો ભણ્યો છે મેટ્રિક ઉપર 7 વર્ષ, પછી બીજા 3 વર્ષ ને પછી પાછું બીજા 5 વર્ષ. તું નક્કી કરીશ કે આ દવા મારા માટે બરોબર છે કે નહીં. સદગુરુ વૈદ્ય સુજાણ એ નક્કી કરે ને, નાડ તપાસીને કઈ દવા આપીએ. ખોટા ડૉક્ટર પકડ્યા છે તો બીજા આગળ જા, એ ક્યાં વાટ જોવે છે? એણે તો કહ્યું 17.5 ગરજ હોય તો આવો. તમારા નમસ્કાર 14 લોકમાં નામ ક્યાં લખ્યું? આત્મસિદ્ધિમાં આટલું બધું લખ્યું, છેલ્લી એક કડીમાં ન લખી નખાય નામ. તે મુનિવર સમકીતના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ હું ખેલું છું. મારે પરોક્ષ છે શ્રીમદ રાજચંદ્ર, પણ મારા ગુરુ પ્રભુજીની કૃપાથી હું પ્રત્યક્ષ કરું છું. એને કર્યા, દાવ ખેલ્યા, જીતી ગયા. ઉભા દેહ ચડ્યો ભગવાન પાર્શ્વનાથની જેમ. 24 તીર્થંકરમાંથી ખાલી પાર્શ્વનાથ ભગવાન ઉભા દેહ ચડ્યો છે. કૌશકમાં મુક્તિ વેર્યા, મુખડું મોયું રે મન મોહનજી, સુખ પામ્યા સાદી અનંત. બ્રહ્મચારી એવું કર્યું કુપોલદેવના ચિત્રપટ સામે કહીને બધાને. આવતી 24માં બધા અછેરા થયા છે. આવશે આ પ્રભુજીએ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા. બ્રહ્મચારી ઉભો દેહ છેડ્યો. સૌભાગભાઈએ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા. 44 વર્ષ મોટા. અછેરા હોય ને બધા 10. આવતી 24માં આ બધા લખાશે. એટલે આપણે હમણાં મોક્ષે નથી જવું કાંઈ. ફરીવાર માણસ થઈ એ વાંચીને જવું છે કે આ હા સૌભાગભાઈની ભક્તિ, પ્રભુજીની બ્રહ્મચારીની ભક્તિ, પછી મોક્ષે જવું છે. ત્યાં પછી ક્યાં ગવાશે? ત્યાં જીભ તો છે નહીં. ગુણ કેમ ગવાશે? મારે ગુણલા ગાવા છે. વ્રજ વાલું રે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવું? હાથ ઊંચા કરીને કોપાલ તો બતાડવા છે બધાને કે આર્યા. ત્યાં કેવી રીતે બતાડવાશે? પછી ભવો તું ચરણની સેવા હું માગું છું દેવાથી દેવા. મારે ત્યાં નથી, ત્યાં ડાબલો ડેટો છે, કરતા છે ત્યાં તો. જ્યારે મોક્ષ જોતો હોય ને મળે નહીં. 7મા ગુણસ્થાને કે પહોંચ્યા પછી કેવળ જ્ઞાનને મોક્ષની ઈચ્છા વહી જાય. આપણે તો છૂટ છે મોક્ષની ઈચ્છા કરવાની, શુભમાં રહેવાય. સાઉથ થાઈલેન્ડ જોવા જવું વેકેશનમાં, એક તો મોક્ષની ઈચ્છા સારી ને. આપણે તો આગળ જાય ને જેમ સંકિત થઈ જાય, અપ્રમત યોગી થઈ જાય, પછી એને કેવળ જ્ઞાનીને મોક્ષની ઈચ્છા વહી જાય. કોપાલને કહ્યું પહેલાં હતી મોક્ષની ઈચ્છા, 680માં શરૂ જ કર્યું ને, હવે મોક્ષની ઈચ્છા નથી. અને આત્મામાં સમાઈ ગયો. અહીંયા તો મોક્ષ છે, મોક્ષ હથેળીમાં છે, ઈશત પ્રજ્ઞા પર. ત્યાર પછી એટલે પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. પણ મને મારી જીભ સૌ નાની છે. પ્રીતમદાસ કે એક જીભે શું વખાણ કરું? 1000 જીભ હોય તો ક્યાંક કરું. એક આંખે કેમ દર્શન કરું? શાસ્ત્રમાં આવે છે ને, ઇન્દ્ર 1000 આંખ કરે તો આનંદ ન હોય પૂરો, કે હજી જોઈ લો, હજી જોઈ લો. એટલે કે હું તો નાનું બાળક છું. સાથે શક્તિ શિશુમાં પ્રેરજો, ગુણ ગાવા ગુરુ રાય, બાળક કેરી બાથમાં આભ સકળ શું થાય. આકાશ કેટલું મોટો? અવડું મોટું આકાશ. દરિયો કેવડો મોટો? અવડો. બાળક શું કે મારી પહોંચ જ આટલી છે તો હું આટલું જ બોલું ને. એટલે હું તો, પણ મને શક્તિ આપજો તમારા ગુણગ્રામ ગાવાની. પણ મુજે બાળ મનોરથો લોક વિશે નહીં માય, સદગુરુ જ્ઞાની સારથી હૃદય રહો સદાય. સારથી સાથે છે ને, એ મદદ કરશે. ના હું હથિયાર નહીં ઉપાડું, મારા ભાઈ, મારા કાકા, મારા ગુરુ ને બધું. અરે ઉપાડ, સારથી સાથે છે. આ યદાયદય ધર્મસ્ય જ્ઞાનિર્ભવતી ભારત. જન્મ લીધો એણે. ભગવાન મહાવીરે કહેલું ત્યાં કે 5માના જીવો બધા અનાથ હશે. વિતરાગનું શાસન ગલીએ ગલીએ છાણીથી છળાશે એટલા ફાટા હશે, જેટલા ચેલા એટલા ગુરુ.
જૈન ધર્મમાં ક્યાં શ્રીમદ રાજચંદ્રમાં એવું છે તો છે ને, ગલીએ ગલીએ નવા પંથ, કેટલા બધા ગુરુ છે, કોઈ સનાત નહીં હોય, બધા અનાથ. હું જાઉં તો લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડે આપણે માટે, નહીં તો સાથે વયા જવાના હતા. એ પોતે કહે છે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું, પગ છોડે. પણ કે તમે આ વર્ણન કરો છો, આ બધાનું શું થશે? હું જાઉં, વિકલ્પ થયો, હું જાઉં તો આવવું પડ્યું, બંધ પડી ગયો. લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. હવે પ્રમાદમાં શું પડ્યા તમે? પણ મુજ બાળ મનોરથો લોક વિશે નહીં માય, સદગુરુ જ્ઞાની સારથી હૃદય રહો સદાય. હવે ઇતિહાસ કહે છે, આ પ્રથા છે, ગીતાસ આચાર્યો કે ગ્રંથ લખે ને ત્યારે લખે કે કઈ તિથિ ક્યારે શું થયેલું એ કાવ્યમાં, એટલે ઇતિહાસ જળવાઈ રહે, નહીં તો ભૂસાઈ જાય. દેવ દિવાળી દિન તે જન્મી પાવન કીત, 1924 વિક્રમ સંવત તીત, દિવ્ય સ્મરણ દેવા કુખે વીરસુત રવજી નંદ, ભવસાગર કચ્છે ઉગ્યો રાજચંદ્ર સુખ કંદ. સમજાય એવું છે અહીંયા જ. ક્યાં ઉગ્યો સૂરજ? અહીંયા. સુખનો કંદ લઠ્ઠો, સહજ આનંદ આત્મા, આનંદ ઘન, સહજાનંદ સચ્ચિદ આનંદ, એ અહીંયા ઉગ્યો સૂરજ. આગળ આવશે કેવળ જ્ઞાન તણી રવિ, જ્ઞાન પ્રકાશ. અહીંયા જ આવ્યું 7મી કડી. કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયં બુદ્ધ અવતાર. લોકો મહાવિદયમાં મોકલે છે જી. અહીંયા બ્રહ્મચારીજી કહે છે, બધા આગમ વાંચેલા છે, દિગંબર શ્વેતંબર સ્થાનકવાસી દેરાવાસીના. તો જૈનેતર એ તો કુળ ધર્મે મળેલું બધું, મહાભારત પુરાણ રામાયણનું. અને પછી અમુક જૂના આગમો એ સમજે. ગોપાલદેવે કહેલું કે સંસ્કૃત આવડતું હોય, અર્ધમાગધી આવડતી હોય તો સમજાય, એ શીખ્યા. વિલ્સન કોલેજના ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે BA તો હતા જ, એ શીખ્યા. બધા આગમ વાંચી લીધા, હજાર વર્ષ જૂના બધા પ્રાચીન ગ્રંથ બધા, કાંઈ બાકી ન રાખ્યું, દરિયો આખો. પછી પ્રભુજીની સેવામાં આવ્યા, ચિનગારી લાગી પછી કે આ જ પુરુષ. પહેલો પત્ર વાંચે ને પત્ર સુધારનો 17 પાનાનો, એ મગન બાપે મૂળ પત્ર બતાવેલો, એક જ પત્ર ખાલી. કુપાવદેવ કોણ, પ્રભુજી કોણ ને બ્રહ્મચારી કોણ ઓળખાણ થઈ જાય એવું છે. રૂવાડા ઊભા થઈ જાય. આપણે આંખ બંધ કરીને વિચારો, એમ કે મંદિરમાં કેમ ના આવ્યા? બાપાને પૂછે ને, બાપા 80 વર્ષના છે, એ છોકરા હજી કાચા છે ને, 60 વર્ષના થયા છે, ઇન્કમટેક્સ રિટર્નની ડેટ આવી છે. છોકરા ક્યારે પાકાતા છે? ચેકબુકની સહી આપી દેશે ત્યારે. આ 5 વર્ષનું બબુ મોટા બહેન નિરાધાર સોંપી દે છે, તમારા છોકરા સાથે એની ખીચડી કરજો તમે, કાળઝાળ વૈરાગ્ય. બધું વાંચીને પછી કહે છે આ 2 લીટી ખાલી ગોપાલજીને ઓળખવા માટે. કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર. કેવળ જ્ઞાન થવા માટે જે કંઈ સામગ્રી જોઈએ એ બધી લઈને આવ્યા છે. આ કોણ? રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. શ્રીમદ રાજચંદ્રના ગુરુ કોણ આ ભવે? મહાવીર સ્વામીના ગુરુ કોણ છેલ્લા ભવે? કોઈ ન હોય. તીર્થંકરને ગુરુ. સ્વયંબુદ્ધ કેવળીને કોઈ ગુરુ ન હોય આ ભવે. કદાચ ગોપાલદેવ દીક્ષા લે એને ગુરુ કોણ થાય? અનંતાનુબંધી બાંધે ને, આશાત ન થાય ને. એટલે કોઈ આવા ગુના ન કરે. ગોપાલદેવ એક સ્થળે લખેલું છે કે સામેવાળો અનંતાનુબંધી બાંધે એવા કર્મ જ્ઞાની કરાવે નહીં સામેવાળાને. એટલે દીક્ષા એટલે ન લીધી એણે કે સામેવાળો ગુના, એના ગુરુ તો જોઈએ ને કોઈ. આ સ્વયંબુદ્ધ અવતાર છે. કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દે ને સ્વયંબુદ્ધ અવતાર. પ્રભુજી જાહેરમાં કહે છે કે એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી બ્રહ્મચારીજીને. એટલે આ વચન સમકીતે ખોટું તો બોલે નહીં. પ્રભુજીને અપૂર્વ આત્મજ્ઞાન છે. ગોપાલદેવે ચૈત્રવદ ચોથને દિવસે ધારજીભાઈને કહ્યું છે. અને ગોપાલદેવ એમ કહે છે અમે મહાવીર સ્વામી સાથે હતા. એટલે ત્રણેય પુરુષો કાં ખોટું બોલ્યા છે, કાંઈ સાચું છે. તો આ કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર છે ગોપાલદેવ. સ્વયંબુદ્ધ કેવળીને છેલ્લે ભવે ગુરુ હોય નહીં, તીર્થંકરને છેલ્લે ભવે ગુરુ હોય નહીં. સિમંદર સ્વામી દીક્ષા લે ને, ઈશાન ખૂણામાં ઓમ નમઃ સિદ્ધેભ્ય પણ લોચ કરીને વયા જાય નગ્ન થઈને. પણ દીક્ષા ન લે તોય કેવળ જ્ઞાન થાય ન થાય. તો ભરત ચક્રવર્તી એ તો મેકઅપ કરતા હતા હરિષદ ભવનમાં. મરુમાં તો કાચી માટી ઉપર ચાલવાની મનાય છે, ભીની કાચા પાણી ઉપર ચાલવાની મનાય છે. સંઘની પંચેન્દ્રજી ઉપર એ અગાવતા હતા હાથી. મહાવતે હશે ને ત્રિશૂળ લઈને કે ડાબે જા જમણે જા, સીધો રસ્તો થોડો હશે. એટલે મહાવતે બેઠો છે ને ત્રિશૂળ લઈને, એની ઉપર બેઠા છે મરુ માતા. અને કેવળ જ્ઞાન થાય.
ઈરેપથી કે આવડતી નથી હજી, ઈરેપથી કે જ નથી હજી આવડતી, પણ રાગદેશ વયા જાય તો બધું જ આવી ગયું ને, બધું પચકી લીધું એણે. રાગ દ્વેષ અજ્ઞા અને મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જઈથી. આ તો મોક્ષનો પંચ છે. આ આત્મચિંતન સ્વામી ગાથા એ થઈ ગયું મારું માતાને. વેશ ક્યાં? અરે કુરમા પુત્ર કેવળ જ્ઞાન થયા પછી મા બાપની 6 મહિના સેવા કરતા હતા. એ ભીંડાનું શાક લેવા જાય માર્કેટમાં. કથા વાંચીએ તો ખબર પડે જૂની બધી. 15 દાખલા છે એવા ગૃહસ્થ વેશમાં કેવળ જ્ઞાન થયું એવા. એ પૈસા આપતા છે ને ₹1 એટલે પાછા આપતા છે ને પૈસા કુર્મપુત્ર કેવળને. તો જોઈરી બીજાને ગલે ભગવાન બેઠા તને શાસ્ત્ર એમ કે છે કે તીર્થંકરને 3 જ્ઞાન જન્મથી હોય મતેસો અવધિ, ચોથું દીક્ષા લે ત્યારે થાય. કુપોલજીને ઝવેરી બીજાના ગલ્લે સામેવાળાના ભાવ ખબર પડતા એવા સેંકડો દાખલા બન્યા છે, વ્યક્તિના નામ સાથે, સ્થળ સાથે અને તારીખવાર સાથે. તો કુપોલજી દીક્ષા ક્યારે લીધી છે કે મન પર જ્ઞાન થઈ ગયું? એ દીક્ષાની વ્યાખ્યા ક્યાંક અલગ છે ને, આપણે માનીએ એના કરતાં. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. કુપોલજી એ મુશ્કેલી ક્યાં કહું કુપોલજી? કે અમે કઈ સાંભળો ખાલી. વાણિયાના વાણિયા ગણધર ગુણ ધરનાર, જાતિ સ્મરણે જાણ્યા ભવ 900 નિર્ધાર. અહીંયાની વાત છે, આપણે બેઠા છીએ એ સ્થળની આગળ. હવે કથા કહે છે આખી, લગભગ બધાને ખબર છે કેવી રોચક રીતે લખી છે. અમી ચંદલે હેતથી રોજ રોજ સંભાળ, એક દિવસ સાપે ડસ્યા કર્યો કાળ તત્કાળ. 7 વર્ષના રાજ ત્યાં ગયા પિતામહ પાસ, અમીચંદ ગુજરી ગયા પૂછ્યું ધરી વિશ્વાસ. ગુજરી તો ગયા બરાબર, ગુજરી ગામે ગયા છે કે ચમનપુર ગામે ગયા છે? ગુજરી જવું એટલે શું? ગુજરી ગામે ગયા છે, ચમનપુર. ગુજરી ભરાય ને પશુની, ગાય ભેંસ ઊંટની ગુજરી ભરાય. તો ગુજરી જવું એટલે ગુજરી કે ગુજરી ગયા કે અમીચંદ બાપા? હજી કાલે જ મને મળેલા કે ત્યારે કે વાત નહોતી કરી મને કે બેટા હું જાઉં છું કાલે ગુજરી ગામે. ગુજરી જવું એટલું શું હશે? આપણે મોત કેટલાને જોયા છે, કેટલાની સાદડીમાં ગયું હશે, સફેદ કપડાની જોડી રાખી મૂક્યું ને, છાપું વાત તો આજકાલ છે તો જાઓ, નહીં તો ન મને પછી કાંઈ નથી કામ, મંદિરમાં જાય પછી વાટ જોતો હોય. કેટલો મરણ જોયા છે આપણે, કેટલાની સાદડીમાં ગયો છે આ ખોટું ખોટું સફેદ કપડાં પહેરીને. ઓલા ગાવાવાળાને બોલાવ્યા ને પછી ભક્ત મને એવું બધું હારે બેઠો હશે ને સાંભળવા. આપણે ક્યારે મૃત્યુ શું એ વિચાર આવ્યો ક્યારે આપણે? આ વાત સાંભળ્યા પછી નથી આવતો. તો ડૉક્ટર બન્યા હોય ને કેટલો મળદાન પોસ્ટમોર્ટમ કર્યા હોય એને, પણ સર્ટિફિકેટ આપ્યો હોય, શું નીકળી ગયું એ વિચાર આવે? એ ભાવને ભાવ રોગને ડૉક્ટર મળે તો યાદ આવે ને. હા યાદ આવે ને. આપણે આત્મા શબ્દ ક્યારે ખબર પડે તે આપણે વિચારીએ, કહેવાની જરૂર નથી કોઈ. આત્મા કે મોક્ષ જેવું ક્યાંક હોય હજી કાંઈ નથી ખબર. તો સાંભળેલું બોલેલું વાંચેલું જ બોલવાનું ને આપણે તો, ગોખેલું કહેતી. એમાંય પાછું કોઈક મળી ગયા હોય એવા એ સમજાવે કે રવિવાર ધ્યાનમાં બેસો 9 થી 11,000 રૂપિયા ભરો 3 રવિવારને, એટલે આત્મા દેખાય. કેટલો સસ્તો થઈ જાય આત્મા. ધ્યાનની શિબિરમાં બધાને મળે જ ને આત્મા. અહીંયા આવ્યો આત્મા, અહીંયા આવ્યો કે હા 11,000 રૂપિયામાં આત્મા મળતો હોય તો હું કેટલા ખરીદી લઉં દેવું કરીને. કૃપાલજીને વિચાર એવો, શું નીકળી ગયું? ગુજરી જવું એટલે શું? ગુજરી જવું તે શું? હવે અમીચંદ ગુજરી ગયા પૂછ્યું ધરી વિશ્વાસ. બાળક ભય પામે ગણી વડીલ ઉડાવે વાત, રોંઢો કરી લે ઘેર જઈ કહે તાત ના તાત. એ પૂછે ગુજરી ગયા એટલે રોંઢો કાઠિયાવાડી ભાષામાં. બપોરે જમવાનું ને સાંજનું જમવાનું વચ્ચે જે નાસ્તો કરે એને રોંઢો કહેવાય. અત્યારે પૂછ્યું સ્નેક્સ ને બ્રેકફાસ્ટ ને, ત્યારે રોંઢો કે રોંઢો કરી લેતો એટલે આડી વાત નાખે છે. આ માને પાકો પૌત્ર જ નહીં ચૂક્યો કરે પ્રશ્ન પર પ્રશ્ન, પ્રથમ મરણ સુણી જાગ્યા દાદા ભજતા કૃષ્ણ. આખું બ્રહ્મચારી ઇતિહાસ કહી દે સાથે કે મરણની વાત નથી કરવી, સાથે દાદા કઈ ભક્તિ કરતા તો એ કઈ કેવું ગોઠ્યું છે બધું. કે દાદા ભજતા તો કૃષ્ણ, એ આમ જવાબ આપે છે. આપણે વાત શરૂ કરીએ, એક હતો રાજા એટલે કોઈક પછી 2 કેમ નહોતા, એટલે ત્યાં જ અટકી જાય ને. આ બધું એકમાં સમાવી દીધું છે બ્રહ્મચારીજીએ. અત્યારે એવા આધુનિક શિક્ષણ પામેલો જીવ આ કરે છે. એક હતો રાજા છે, 2 કેમ નહોતા? અરે હમણાં તું એક પછી કહેશું. એટલે આપણને આત્મા મૂળ તત્વ પકડાતું નથી, બિન પ્રયોજિતમાં તો આપણે અટકી ગયા છે.
અને ગળથુથીમાં મળ્યું છે. આ કાળે જ્ઞાન થાય જ નહીં, દીક્ષા લીધા વગર જ્ઞાન થાય જ નહીં, આ કાળે મોક્ષ હોય જ નહીં. બરાબર ઠસી ગયું છે એને. ગોપાલ કે અમે તો એમ જ માનીએ છીએ, આકાશી ભગવાનને પડકાર કરે છે કે આ કાળે મોક્ષ છે, પણ ન હોય તો રાખ કે ચોપડામાં લખ્યું હોય તો અમુક ચોપડામાં, અમુક શાસ્ત્રમાં પ્રતિપાદન 213મો પત્ર એ ઓપ્શનમાં હોય બધા જ. જૈનેતરને વાંધો ન આવે, જૈનને ઓપ્શનમાં હોય આ પત્ર. 680મો પત્ર છે ને, જૈન લોકોને વાંધો આવતો હતો. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી આવૃત્તિમાં છપાતો જ નહોતો. બોલાય ખરો મગન બાપા કે અગાસમાં ને વડોમાં, આખો પત્ર મોઢે છપાય નહીં. લેખિતન ઓમ શ્રી મહાવીર લખ્યું ને 9 વાર કહ્યું છું ભગવાન છું એ પત્રમાં. જઈને તને વાંધો નથી, અમારા રામકૃષ્ણ પરણેલા જ હતા, અમારે કાંઈ વાંધો નથી. આ વાણિયાભાઈ ભૂલી ગયા કે અમારા 24માંથી 22 તીર્થંકર પરણેલા અને 23માં નેમિનાથી ગયા હતા, છેલ્લી મિનિટે યુ ટર્ન લીધેલો. એ ગાય ખરો તોરણથી રથ ફેરી ગયા, પણ ત્યારે ભૂલી જાય કે આ પરણવા ગયા હતા. ચાલે પછી હોરાભાઈ નાડું પકડાઈ ગયું છે, છૂટતું જ નથી. ગોપાલ સમજાયું છે, આ ખબર છે ને હોરાભાઈ નાડું પકડાઈ ગયું છે. રૂની ગાંસડી પર વોરાભાઈ એક ગામથી બીજે ગામ જતા હતા, એમાં ગાંચ આવી, ખાડો પડ્યા. વોરાભાઈને કહેલું નાડું પકડી રાખજે એટલે પડાય નહીં. રૂની ગાંસડી બાંધી હોય ને એને બરોબર નાડું પાયજામાને પકડી રાખ્યું. પડ્યા ને છોડતો, અરે તારે પકડવું જોઈએ ને, હજી પકડ્યું છે, હજી પકડ્યું છે. વોરાભાઈ કે આ ક્યાં છોડ્યું, જો પકડી રાખ્યું. અરે આ નાડું નહીં, ઓલું પકડવાનું હતું નાડું. કેવું કે ગોપાલ તો ભગવાન છે, એ નાડું પકડવાનું, એ પકડાતું જ નથી નાડું. વોરાભાઈને નાડું પકડ્યું છે આપણે. છોડી મતદર્શન તણો, આગ્રહ ત્યાં વિકલ્પ. હું કોઈ ગચ્છમાં નથી એ ભૂલશો નહીં, જ્યાં ત્યાંથી રાગદેશ રહિત થવું એ મારો ધર્મ છે. આપણા ઓપ્શનમાં છે. આ કહે છે રોંઢો કરી લે ઘેર જઈ, કહે તા પાકો પુત્ર નહીં ચૂક્યો, કરે પ્રશ્ન પર પ્રશ્ન, પ્રથમ મરણ સુણી જાગ્યા દાદા ભત્તા કૃષ્ણ. આખર ખરું કે એવું પડ્યું, ફરી જિજ્ઞાસા થાય, ગુજરી જવું તે શું હશે. દાદા કહે જીવ જાય તો જીવ વયો તો શું થાય. હવે નહીં તે હાલ છે, નહીં બોલશે બોલ, ખાશે નહીં પીશે નહીં, શરીર ઢોલ તમ પોલ. ઢોલ જેવું ફૂલશે શરીર. હવે મેડિકલ સાયન્સની વાત કરી કે ગુજરી જાય પછી શું થાય, એમને રાખી મૂક્યો તો, કોલ્ડ સ્ટોરેજમાં ન મૂક્યો તો, એ બધી વાત કરી બ્રહ્મચારીજીએ. કુપોલ તો બધું વૈદકે જાણતા હતા. મોટા સાયન્ટિસ્ટ રિસર્ચ કરી છે ને સાયકેટ્રીમાં અને ન્યુરોલોજીમાં. એ કુપોલદેવ પાછળ લખ્યું છે વચનામૃતમાં કે અમુક સેન્ટર મગજના ને એવા કર્મ જાય ને તો ઘેલછા નામની પ્રકૃતિ ઉદયમાં આવે. એટલે કુપોલદેવને ન્યુરોલોજીનું બધું ખબર છે, એસ્ટ્રોલોજી તો ખબર જ હતી, પામેસ્ટ્રી. ના ગુણ ગાય ઓછું પડે, એક જીભ કેવી રીતે બોલાય, કેવી રીતે ગાય. ગુરુ ગુણ અનંત અમાર, નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે. મોક્ષનું સુખ કેવું, હે ગૌતમ હું જાણું છું, પણ તને વર્ણન કેવી રીતે કરવું. સૌભાગભાઈ પૂછે છે, સર્વાધાર હરિએ સત્તા આપી નથી જીભમાં વર્ણન કરવાની. કે ગુરુગુણ અમાપ અનંત, બ્રહ્મચારી જ લખ્યું છે આ. ગુરુગુણ અમાપ અનંત, નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે. આ રંકનું ગજુ કેટલું અપમાન કોઈ કહે રે કે આ રંગ શું ગાઈ શકે. કે સર્વજ્ઞ જેના ગુણ ન ગાઈ શકે તો આ રંગ શું ગાવાનો હતો. પણ તોય કે મને હિંમત આવી કેમ. બહુમાન જો હૃદયે રહ્યો, અપમાન સમજો ના ગણે. તું કારી બોલે બાળ તો તડી, વાણી પણ મીઠી માતને. છોકરું બોલતા શીખે ને, પપ્પુ પાણી આપ, માને એમ તુકારે કે માં મમ્મી અડધું અડધું બોલે તો આપે. હા પપ્પુ મારો બોલતા શીખ્યો, આનંદ આવે ને. ટુકારી બોલે બાળ તોતડી, વાણી પણ મીઠી માતને. કે હું બાળક છું, તોતડું બોલું છું. મા તો રાજી જ થશે, તમે મારા મા બાપ છો. તમે માતા પિતા તો અમે પ્રાર્થના કરીએ ને સવારે. આજનો ક્રમ પૂરો થઈ ગયો, કાલની વાત કાલે. આ પ્રાર્થના છે. એ પ્રાર્થના કે તમે મારી મા છો ને તમે મારા બાપા છો. ખરા મા બાપ. હા એના દત્તક જાય ને આપણે તો બધો વારસો એનો મળે. બાપાને માના દત્તક જાય તો એનો વારસો મળે. જે વારસો જોતો એનો દત્તક થવાનું. એ તો તૈયાર છે, કોને તારું ને કોને પારું તારું. એની બધી પારમાર્થિક રીતિ સીધી મળી જાય વારસદારને. એ વિલ કરીને ગયા છે કે 5મા છેવાડા સુધી જે કોઈ જીવ કલ્યાણ કરવું હોય આમ થકી થશે. આગળથી સહી કરી ગયા છે, જેનું નામ લખવું લખજો ઉપર કે વિલ એને મંજૂર. આગળથી વિલ એને રજીસ્ટર કરાવી લીધું છે, નામ લખવાની છૂટ કહે તમારે. અમૃત સાગર છે, એક બાલદી તમે લેશો તો એક સાગર સાગર જ રહેશે, બીજો લેજો. 680માં લખ્યું ને અમૃત સાગર છે.
પસલી ભરીને લઈ જાઓ જેને જોતું એ, ખોટા એમ નથી. અમે કુંભ મૂકીને ગયા છે. જ્ઞાનીના ગુણગામ ગાઈને અહોભાવ આવે ને રોમાંચ ખડા થાય, અનંત કર્મની ભેખડ તૂટે, એ માસ ખમણ કરીને ન તૂટે, અને દીક્ષા લે તોય કાંઈ ન થાય જો સંપ્રદાયમાં ઘૂસી ગયો તો. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરતસ્તવામાં આત્મસ્વભાવ પ્રગટેલે સંકિત થાય. છપદનો પત્ર સિદ્ધાંત બોધ છે. તો આ જ કરવાનું છે આપણે, એને ઓળખવાની કોશિશ કરવાની છે. ઓળખી ગયા એટલે ત્રીજો મહાવીર થઈ ગયો. આવું થાવ મને રોજ બોલીએ છીએ. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત હું રહું એ મારી આકાંક્ષા થાય. હજી મને ઈચ્છા જ નથી કે હું તમારું માનું. એ આકાંક્ષા અને વૃત્તિ એવી થાય. એવું કરવા મળશે ત્યારે તો એ જીનેશ્વર હશે. ખાલી એવું થાય મને. ગુજરી જવું તું હવે નહીં તે હાલશે, નહીં બોલશે બોલ, ખાશે નહીં પીશે નહીં, શરીર ઢોલતમ પોલ. માટે મશાણ ભૂમિમાં અહીંયા સામે આ દિવાલની આગળ તળાવ કેરે તીર, મળદું બાળી નાયને કરશું સૂચી શરીર. એ જમાનામાં ત્યાં જ બાળીને પછી ત્યાં જ નાઈને ઘરે જાય એટલે આભડછેટ ન લાગે. આર્ય સંસ્કૃતિમાં જૈન જૈનેતર બધા માનતા. અમુક રિવાજ એવા હોય કે જ્યાં બહુ પરમાર્થને આંચ ન આવતી હોય તો વાંધો નહીં, સૂચિ કરે તો. એ બધું ડાઘુને બધા બન્યા છે, બાળ્યા છે, મળદું ઉપાડ્યું છે. તો સૂચિ તો જોઈએ ને ગૃહસ્થ વ્યવહારમાં. સૌભાગભાઈનો દેહ છૂટ્યો ક્યાં? સાયલામાં. કુપોલ ત્યાં ટાઢે પણ નાહી લીધું મુંબઈ ઝવેરીબેન ગલી. ક્યાં? આર્ય સંસ્કૃતિનો નિયમ છે ત્યાં કદાગ્ર ન હોય જ્ઞાનીને. કેમ નાયા? ત્યાં ક્યાં અડ્યા હતા? અડવાની વાત નથી ત્યાં. એણે જ્ઞાનમાં જાણી લીધું એ વાત છે કે સૌભાગભાઈનો દેહ છૂટી ગયો. તાર તો સાંજે આવ્યો. 10:48 પડખું ફેર્યા, 10:50 કુપોલને ત્યારે ખબર પડી ગઈ. વિડીયો કોલ હશે. આર્થિક ચોખ્ખી છે. આ પકડવાનું છે. એ કેમ નાયા? ઘણા એમ પૂછે. અરે એને ખબર કેમ પડી ગઈ એ પૂછ ને. બિન પ્રયોજનમાં ભૂત પડે છે. નથી લખ્યું ઘડી વાર જી 3:15. આર્ય સંસ્કૃતિના અમુક નિયમ હોય, માનવાચક હોય, તો જ્ઞાની કંઈ તોડે નહીં કે અમારા માન નથી. અરે ઓમ લખ્યું છે. ઓમ એટલે 9 મંત્ર. અવસરે અર્થ કરશું ક્યારે? ઓમ કેમ લખ્યું છે? ગોપાલ વૈષ્ણવ ધર્મ માનતા હતા. અરે ઓમ એટલે પંચ પરમેષ્ટિ. લેટિનમાં છે ઓમની, એટલે આખું યુનિવર્સ બ્રહ્માંડ. લેટિન શબ્દ છે ઓમની, OMNE, એમાંથી આવ્યું છે ઓમ. અને આપણો ઋષિમુનિ બનાવ્યું છે ઓમ. અસી આવસા આખો 9 મંત્ર છે ઓમ. એટલે મોક્ષમાળા પ્રવેશ એકમાં બ્રહ્મચર્ય અર્થ કર્યો છે વિવેચનમાં. અર્યન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ, એટલે બધું ભેગું કરે તો ઓમ થાય. તોય કહી દઉં ઘણાને. અર્યન, શરીરી, સિદ્ધ ભગવાન, આચાર્ય, આ થયું ને, આ ઉપાધ્યાય, આવું સાધુ, વ્યંજન અનુનાસિક, મુનિ, ઓમ. મની આગળ કે આવે ને તો ફાડીઓમાં થઈ જાય એટલે ઓમ. તો બિંદી છે એ આજ્ઞા સૂચક છે. ઓમ 9 મંત્ર છે ઓમ. એટલે કુપોલ વૈષ્ણવમાં માનતા ઓમ ના બાપરે ભડકે છે લોકો. હરિ કેમ લખ્યું છે? કુપોલ 209 અર્થ કર્યો છે. અમે હરિ શબ્દ કહીએ, સત કહીએ, સર્વાત્મા કહીએ, સિદ્ધ કહીએ, પરમાત્મા કહીએ, ઈશ્વર કહીએ, બધું એક જ છે. હરિ તારા નામ છે 1000 કે નામે લખવી કંકોત્રી. ખુલાસા કર્યા નહીં તો આપણે વિક્ષેપનું કારણ થત ને. 209માં કે અમે જ્યારે આવા શબ્દ વાપરીએ ને, સત ને એવું બધું, એટલે સર્વાત્મા, પરમાત્મા, સિદ્ધ ભગવાન, ઈશ્વરની વાત છે. બધા ખુલાસા કર્યા જ આગળ પાછળ. એટલે અહીંયા કંઈક ન સમજાય ને તો અહીંયા પણ જવાબ હોય એનો. અહીંયા ન સમજાવવાનો અહીંયા જવાબ આપીને ગયો. ક્યાંક ને ક્યાંક હોય જ. મળદું બાળી નાઈને કરશું સૂચી શરીર, સ્મશાનમાં શબ લઈ ગયા, સાથે ગયા ગણાય, વડીલના ડરથી નહીં રાજથી સાથે જવાય. ના પાડતી દાદા કે તારે અવર નહીં આવડે ને. 7 વર્ષના છોકરાને સ્મશાનમાં કોણ લઈ જાય? હોસ્પિટલમાં નથી લઈ જતા તો આજકાલ બહાર ઊભા રાખે. નહીં તો ICUમાં જવું હોય તો સ્મશાનમાં થોડો લઈ જાય. અને આ તો દાદા રવજી બાપાને ખબર પડે. એ તો બધે દાદાની જ છે. સ્કૂલમાં દાખલે કરેલા દાદાએ રવજી બાપાને કહેતો તો ખીજાય રવજી બાપા એકદમ. હું પાછળ દોડ્યો આવ્યો એમ જ કે ને. એટલે કહે ને ડરથી, ડર લાગે ને. કુપોલ તો બાપાને ક્યાં કરમ બાંધવા દે ગુસ્સાના. એ તો ઓળખતા નથી કે આ દીકરો કોણ છે મારો. દાદા લઈ જતા હતા મંદિર, થોડો વાલ હતો એટલે વડીલના ડરથી નહીં રાજથી સાથે જવાય. થોડી વાર ઘરમાં ઘૂમી તળાવ કાંઠે જાય, દૂર દેખાયું નહીં કરે સર્વ શું થાય. પછી તો બધા અહીંયા આવી ગયા.
અને ગોળ કુંડોળ ફર્યો હોય, ચિત્તા ખડક દેખાય કેમ? 7 વર્ષની ઊંચાઈ કેટલીક હોય? આમે ગાંધીજી લખે છે કે કૃપાળુદેવની હાઈટ મધ્યમ માનતો હતો, બહુ હાઈટ નહોતી લાંબી, 6 ફૂટ. કેવી રીતે દેખાય એવડા નાના છોકરા? કરવું શું કહેવાય? મારે જોવું છે શું થાય છે. પાસે બાવળ થડ હતું, શાખા નીચી ફંટાય, નાના પગથિયાં ટેકવી, ચડી ગયા ગુરુરાય. આ જ જગ્યાએ બાવળના ઝાડ ઉપર જોયું, ચડવું કેમ? ચડી ગયા. અમુક શાખા નીચે હોય, બ્રાન્ચ, ડાળી, ચડી ગયા પકડી. એ બાવળનું ઝાડ અત્યાર સુધી હજી મૂળ ઝાડ છે, હજી દર્શન માટે પ્રતીતિ રૂપે વડવામાં છે. નાના પગથિયાં ટેકવી, ચડી ગયા ગુરુરાય. બાવળના ઝાડ ઉપર શા માટે ચડ્યા? મળદું જોવા માટે. બ્રહ્મચારીજીએ શ્લેષ ડબલ અર્થ છે અહીંયા. વિકટ મોક્ષનો પંથ શું, કાંટાથી ભરપૂર, નિષ્કંટક દર્શાવવા વણિક બન્યા શું સૂર. મળદું જોવા માટે નહીં, લોકોને કાંટાળો મોક્ષનો માર્ગ કેવો છે અને કેમ એ રસ્તેથી કેડી નીકળે એ બતાવવા માટે. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્યો, એટલે ઝાડ ઉપર ચડેલા. એ રમવા નહોતા ચડેલા આંબળી પીપળી. મળદું શું જોવું છે? આત્મા સિવાય કંઈ જોતા જ નથી. સમજાવવાની શૈલી કરી, સ્યાદવાર સમજણ પણ ખરી. કોઈ સમજણ પછી બીજી કંઈ જ્યારે ચિત્તે સ્થિર થશે તોય પાછું જોયું એણે વ્યવહારે આપણા માટે. ડાળ ઉપર રહીને દીઠું મળદું ચિતામાંય, ભડભડ ચિત્તા લાગતી, શોક છવાયો થ્યાય. મૂક્યું એટલે લોકો પાવડર નાખે, લાકડાનો ભૂકો નાખે, કપૂર નાખે, મીઠું નાખે, અને બહુ પૈસા ન હોય ને તો કેરોસીન નાખે, પૈસાવાળા ઘી નાખે. ભડકો થયો મોટો. આ તો દાદા સાચી વાત કરતા હતા. આ તો કે ખરેખર બાળી નાખે. કે જીવતા જીવ મારી સાથે વાત કરતા અને પકડીને બાંધીને બાળી દેવાના. બધા નિર્દય છે આ લોકો. આપણે ક્યારે આવો વિચાર આવે? એ ચિત્તા બળતી હોય, ક્યારે નાચતો હોય, એમ વિચાર આવે કે પગ નીચે બધા મકોડા કીડી બધા કચરાઈ જાય છે. વિચાર સપનાય ખ્યાલ આવે. જન્મદિવસના ફટાકડા ફોડતો હોય કે જન્મદિવસ 5 સ્ટારમાં નાચતો હોય ત્યારે કે હું એરિયા પછી કે નીચે કંઈ છે તો નહીં ને, એટલે કેકના ટુકડા કોઈ કીડી મકોડા આવ્યા છે તો સપનામાં વિચાર આવે. અને ભક્તિ થઈ જશે, હો કરશે એટલે સ્વાદિષ્ટ ભોજન કરશે એટલે. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. એ જીવ થોપ કુપલ, હવે થોપ પાછો આવ, અને પાછું આવું જ નથી. હું જાણું છું. એટલે હજી અનંતાનુબંધીમાં જ છે. જીવ 522માં લખ્યું છે, સત્પુરુષ કે સત્પુરુષના વચન મળે. અમે વાંચ્યું છે, હું જાણું છું. આ અભિમાન એ અનંતાનુબંધી કર્મનો પ્રકાર છે. ના, મેં વાંચ્યું છે ફલાણા શાસ્ત્રમાં દિગંબર આમના પર આ કાળમાં મોક્ષ ન હોય. કુપલ તો નહીં વાંચ્યું હોય, તે વાંચ્યું એ તે જે વાંચ્યું એ એણે નહીં વાંચ્યું હોય ને, એમ થયું ને એનો અર્થ. એ એમ કે છે એક શ્લોક વાંચતા, વિચારતા, સાંભળતા હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે છે. વચનામૃત 970, વૈશાખ સુદ 6, ભીમનાથની જગ્યામાં સંવંત 1956માં કહેલું એણે પ્રભુશ્રીજીને દેવકજી મહારાજને. પોપટલાલ મોક્ષચંદ પુંજાભાઈ અને સોમચંદ માસુકરમ બાજુ ઊભા હતા કે એક શ્લોક આપણે પુણ્ય બોલીએ, આપણે મોક્ષ બોલીએ, આપણે પુનર્જન્મ બોલીએ, એટલે હજારો શાસ્ત્રોમાં એ બધું શું લખ્યું છે? કેવળ જ્ઞાન બોલીએ, દીક્ષા કોને કે દીક્ષા બોલીએ, હજારો શાસ્ત્રોમાં શું લખ્યું છે? એમાં ગોપાલજીનો ઉપયોગ ફરી વળે. મેં જે વાંચ્યું છે, તે જે વાંચ્યું છે એ ઓપ્શનમાં રહી ગયું. ગોપાલજી નહોતું વાંચ્યું એમ થયું ને. હજી ક્યાં છે? હજી અનંતાનુબંધીમાં છે, મહામોહનીય કર્મમાં. ન ઓળખે તો વાંધો નહીં, જ્ઞાનીને ઓળખવા ક્યાં સહેલા છે? ગોપાલજીએ જ કહ્યું છે. ત્રિલોકનાથ વસ્તે આજે અટપટી દિશાથી વર્તે છે. કાશીન તેડી છે, જયવ્યાન ગલ્લે છે, ફેટો છે, કેવી રીતે ઓળખાય? તો વાંધો નથી, ન ઓળખે તો. આશા જ ન કરે છે કે હું જાણું છું, જ્ઞાન ન હોય એને. તત્વજ્ઞ બરોબર, પરમ તત્વજ્ઞ બરોબર, જ્યોતિષ બરોબર, યાદશક્તિ ઘણી, અવધાન, શતાવધાન, બહુ ઉદાર છે પરમ તત્વજ્ઞ. પરમાત્મા કરતાં ઓછા આ ક્યાં ગોપાલજો ને, એટલે આશા એણે કીધું છું મહાવીર છું, હું પરમાત્મા છું. એના કરતાં ઓછા આ ક્યાં, એટલે આશાત ન કરીને. જેણે વચનામૃત વાંચ્યું છે, નથી વાંચ્યું એને વાંધો નહીં. જેણે વાંચી લીધું છે એને ગુજરાતીમાં એણે લખ્યું છે કે પરમાત્માના અભિમાનથી નથી લખ્યું અમે, એ પાછો ખુલાસો કર્યો. લખી દે ઓમ શ્રી મહાવીર.
એટલે મહાવીર કરતાં ઓછા ક્યાં, બલકે ઉપકારી મોટા. પ્રથમ નમો ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન, રોજ ગાય છે સવારમાં. જ્ઞાને વીરને ઓળખે, મહાવીરને કોણ ઓળખતો હતો? એટલે પ્રથમ નમો ગુરુરાજને. આ કડીનો અર્થ શું છે? ક્યાં ગુરુરાજને? ગાવા માટે ને, જે હોય, જે ગુરુ હોય, પ્રથમ નમો ગુરુરાજ ગાવાનું. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય ગાવાનું. અરે ઊભા છે શ્રીમદ રાજચંદ્ર ઋષિનાથ ભગવાન, કોને પગે લાગીશ? પહેલાં જવાબ ન જોતો, મારે માર નથી ખાવો. આ થાશે અંદરનો રણકાર, ત્યારે ઋષિનાથ ભગવાનને ઓળખશે. એની આજ્ઞા છે તીર્થંકરની. મને 436માં 4 નમસ્કાર કર્યા છે ગોપાલ દેવે તીર્થંકરને. ઠામ ઠામ શું લખ્યું છે? સત્પુરુષને પકડ. એટલે હું શ્રીમદ રાજચંદ્રને પહેલો નમસ્કાર કરું ને પ્રથમ ગુરુરાજને, એટલે અનંત 24 રાજી થાય મારા ઉપર. અને શ્રીમદ રાજ તો વાટ જોવે છે રડતા રડતા કે આવો, એટલે એ રાજી થાય છે ને. અને હું પહેલાં આકાશી ભગવાન નમીશ, એટલે એની આજ્ઞામાં નથી ને, સ્વચ્છંદ કરું છું. એટલે અનંત 24 ખીજાશે મને. એ વિતરાગ છે એટલે ગુસ્સો નહીં કરે આપણી જેમ, પણ રાજી નહીં થાય. અને કુપાલદેવના માર્ગમાં આવીને હું એને છોડીને બીજાને ભજું છું, આકાશી ભગવાનને. એટલે કુપાલદેવનો ગુનો, ડબલ ગુનો થયો ને. હવે ભક્તિ કર્યા કર જેમ કર્યું એમ તારે, અને કા આજ્ઞામાં રહે. આ મોક્ષનો માર્ગ છે. આ બ્રહ્મચારીને થઈ ગયું હતું બધું વાંચ્યા પછી કે આ કાળે હોય કેવળ જ્ઞાનને મોક્ષ. આપણને નથી થતું. આપણું વાંચને શું છે? આપણો અભ્યાસ શું છે? આપણો ત્યાગ વિરાગ શું છે? આપણે ચટણી ન આવે ને, પાપડ મીઠું તો વાટ જોઈએ છે ભોજનાલયમાં સત્સંગ પછી. એ શાકમાં મીઠું ન હોય તો ખાઈ લેતા, અને એક બહુ સ્વાદિષ્ટ લાગે છે દાળ તો પાણી નાખતા. આજે આખા ભીંડાનું શાક બહુ સ્વાદિષ્ટ છે, નાખો પાણી એમાં, પછી ખાઓ. હિંમત ચાલે આપણી? એને પછી ઉપાય કે હિંમત ના ચાલે ને તો કોગળો લઈ લેવો એક. ક્યારે પ્રયોગ તો કરી જોવાનો, એકલા હોય ઘરે, કોઈને કયા વગર. ખબર પડે કે પાણીમાં નાખીને દાળ ચાલે છે કે નહીં. ઉલટી થવી જોઈએ. એ ઉલટી થઈ જાય ને પોતાની છે ને વાટકા પાછી પી જવાની, પછી અધ્યાત્મ શરૂ થાય. તને આય નથી ભાવતું અને મોક્ષ મળી જશે સીધું સંકિત. વિકટ મોક્ષનો પંથ શું? કાંટાથી ભરપૂર નિષ્કંટક દર્શાવવા વણિક બન્યા શું? શું આ વાણિયા? દાળ ઉપર રહીને દીઠું મળદું ચિતામાય, ભડભડ ચિતા લાગતી શોક છવાય. બધા ગંભીર થઈ જાય ને, સ્મશાનને વેરે ગયો ને, બધા શાંત થઈ જાય. ત્યારે એકદમ નીચું જોઈ જાય, બધાને આવડતું હોય. આમ ટેવાઈ ગયો ને, અનુભવી છે ને, રીઢો ગુનેગાર પાકડ થઈ ગયો છે. એટલે ખોટું ખોટું હાથ જોડે બધાને, સાતામાં રહેજો ને. આવા નરને બાળતા ઉરકંપે નહીં કેમ? શા માટે આવું થયું? મરવું સૌને તેમ. 7 વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર, પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું? જન્મ મરણ સંસાર. જન્મું ને મરવું છે શું? તો પછી આ કે થોડા વખત 5, 15, 50 વર્ષ રહેવાનું, પછી બધા પકડીને જે જીવતા હોય બધા બાળી નાખે એને, ઓળખીતા ને સ્નેહિત સ્વજન જ. તો જન્મ શું ને મરણ શું હશે? આ શું જન્મ મરણ સંસાર? આપણને આ વિચાર આવે આ વાંચ્યા પછી, ગાયા પછી વિચાર આવે કે આ જન્મ છે અને કર્મ છે એટલે દંડ મળ્યો છે. પછી એ ઉજવણું કરે જન્મદિવસ. જેલમાં જવાનું હોય એ દિવસ કોઈ ઉજવે કે આ દિવસે હું જેલમાં ગયેલો એ, આ દિવસે મને જેલમાં નાખેલો હોય? કોઈ ઉજવે? પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું? જન્મ મરણ સંસાર. ચિતા બલતી દેખીને જાગ્યા કો સંસ્કાર, ચિતાકાળની ચિંતના ચેતવણી દેનાર. શું ચેતવણી છે? વારા પછી વારો, આજે મારો કાલે તારો. એ જે જાય છે ને એ ચેતવણી દે છે કે હું જાઉં છું, તારે આવવાનું છે આ જ રસ્તે. ઘણીવાર સગા સંબંધી એક નથી, એક સાથે 2, 3 ગુજરી જતા. હમણાં બન્યું ને, પતિ પત્ની સાથે, બાપ દીકરો, ભાઈ ભાઈ એક સાથે જાય. ધારા એ વૈરાગ્યની કરે કર્મપટ દૂર, પ્રગટ્યું જાતિ સ્મરણ ત્યાં વધ્યું જ્ઞાન જળ પૂર. આવો કાળ જાળ નિર્વેદને સંવેગ જાગે ને એટલે શું થાય? તિમિર પટ કર્મનો પડદો ખસી જાય, ખુલી જાય બધું. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે તેમ 14 પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ.
કાંઈ વાંચ્યું ન હોય, ભણ્યું ન હોય, ભાષાના નામ જ નથી ખબર એને અમુક તો, લેટિન ને ગ્રીક ને એવું બધું. આપણે અત્યારે પૂછે બધાને ખબર કે કુપાલદેવે શતાવધાનમાં ઘણી બધી ભાષામાં પ્રયોગ કરેલા. આપણે કે કઈ કઈ ભાષા બોલો તો 40 વર્ષ પછી આપણે હજી 4-5 ભાષા જ કહીએ, 16 ભાષામાં બોલેલા. કુપાલદેવને ભાષાનું નામ જ નહોતી ખબર, પણ એ ભાષામાં પ્રશ્ન પૂછે તો કુપાલદેવ જવાબ આપે પાછા. આ કયું જ્ઞાન? મતિ શ્રુત અવધિ મનપ્રયોગ કયું જ્ઞાન કહેવાય? ઓલો ત્યાંના દેશની ભાષામાં પ્રશ્ન પૂછે એનો કુપાલદેવ વૈરાગ્ય બોધક જવાબ આપે પાછો, જોડાકડા નહીં, વૈરાગ્ય બોધક જવાબ આપે પાછો. જેને ભાષાનું ના 2 ચોપડી તો ભણેલા વાવાણિયામાં, નિશાળમાં જાશું ત્યારે વાત કરશું. બીજી 2 ઘરેથી ભરેલા, 4 ચોપડીમાં આ જ્ઞાન અધધ લાગે ને. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ પર આ થાય, અનંત કર્મોની ભેખડ તૂટી જાય ત્યારે એ પ્રભુજીજી અહો અહો બોલતા હશે ત્યારે. બોધબીજ પ્રાપ્તિ કથનની હું ગાથા બોલું છું. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, મારું હૈયું ઉભરાઈ જાય છે. તમે પ્રગટ ખડા થાવ છો. આપણે અહો અહો બોલીએ, આપણને શું થાય છે ત્યારે? હા, હવે તો થોડીક જ ગાથા બાકી રહે એમ થાય ને. ઘડિયાળ જોયા કરતો હોય, ધબધબીને કાંઠે આવી ગયા, માંડ ખેંચીને રબર પૂરું કર્યું હોય. પત્રો લખ્યો છે પ્રભુજીએ કુપાલદેવને કે અહો શ્રી સદગુરુ આ ગાથા આવે, સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, બોધબીજ પ્રાપ્તિ આ ગાથા આવે, મારું હૈયું ઉભરાઈ જાય છે કે તમે મારા હૃદયમાં ખડા થાવ છો. કે સૌભાગભાઈને ખબર પડી, કુપાલદેવને પત્ર લખે કે મને હૃદય દર્શન થાય એવું કાંઈક કરજો ને. કુપાલદેવ તમારે ન થાય, એ તો અવધૂત યોગી છે પ્રભુથી, જંગલમાં રહેવાવાળા. તમે તો ઘર બારી, 2 છોકરા કામે નથી લાગ્યા, 6 છોકરી પરણેલી હોય કેટલી, એના સંતાન બધા, ઘર ચલાવવાનું, આવક છે જ નહીં કાંઈ, તમારે ન થાય. તો મારે શું કરવું? કુપાલદેવ કહે છે એના કરતાં સારો ઉપાય બતાવું તમને, હૃદય દર્શન કરતાંય સારો ઉપાય, ધ્યાનમાં બેસી જવા કરતાંય સારો ઉપાય. વચનામૃત 394, 395, 396. તે પુરુષને, એમ નથી કહેતા મને, ત્યાં સૌભાગભાઈને કહે છે તે પુરુષને, એટલે કોને? શ્રીમદ રાજચંદ્રને. તે પુરુષને તેના વચન આદિના અનુસંધાને ઓળખવાની કોશિશ કરશો તો હૃદય દર્શનથી મોટું ફળ છે. અહીંયા આ વાત સંક્ષેપ કરીએ છીએ, પછી ખુલ્લું કેમ કે મારું ધ્યાન કરજો એમાં ભેદી વાત છે. 394માં એમ કે છે એ ચિત્રપટમાં તો સંન્યાસાશ્રમ લાગે છે અને 12 ગૃહસ્થવાસમાં છે. સૌભાગભાઈનો દેહ ક્યારે છૂટ્યો? 753માં. આ ચિત્રપટ ક્યારે પડે એવું? 756માં. તો સૌભાગભાઈ કયું ચિત્રપટ છે સંન્યાસાશ્રમનું? કોઈને ખબર જ નથી. એ વચનામૃતમાં લખ્યું છે કુપાલદેવે કે ચિત્રપટમાં તમે જોવો છો એ સંન્યાસાશ્રમ છે. આ બરોબર, પણ આ ત્યારે ક્યાં હતા જ? આ તો 56માં પડ્યા છે. સૌભાગભાઈનો દેહ 53માં છૂટી ગયો છે. 53નો પત્ર છે, પહેલાંનો, 53 પહેલાંનો, 394, 95, કે ચિત્રપટમાં તમે સંન્યાસાશ્રમ જોવો છો અને વ્યવહારમાં ગૃહસ્થાશ્રમ છે. તમને કેવી રીતે ધ્યાન થાય કે તે પુરુષને તેના વચનને આધારે ઓળખવાની કોશિશ કરો. આ વચન પ્રતીતિ થાય તો પુરુષ પ્રતીતિ થાય, પછી પુરુષ પ્રતીતિ થાય થોડી તો વચન પ્રતીતિ આવે કે કહેનાર પુરુષ સાચો છે. અને સંકિત 769 અને 771 2 પત્રમાં કુપાલદેવ કે કહેનાર પુરુષ સાચો છે. એટલે આપણે માટે શ્રીમદ રાજચંદ્ર સાચા છે. મોક્ષ માર્ગ આમ જ હોય, એ બતાવે છે એમ જ હોય. આટલું થઈ ગયું મરતા પહેલાં, સફળ થયો બહુ મારો હો કુપાલદેવ. આટલું કરતાં જો મોક્ષ ન મળે, એને કોલ આપે મારી પાસે, એટલે એને ખબર આટલું કરે છે સંકિત થાય એટલે મોક્ષ થાય જ ને, પછી મારી આગળ નહીં આવે કે અમે ક્યાં આવીએ હતા તમારી આગળ સિદ્ધશિલાએ, એને ખબર છે થઈ જ જાય. કોલ આપ્યો છે એને, આટલું કરતાં જો મોક્ષ ન મળે તો મારી પાસે આવજે. એટલે ફરી વાર તે સત્પુરુષને શ્રીમદ રાજચંદ્રને તેના વચન આદિના યોગે ઓળખવાની કોશિશ કરવાની. આ જ આધાર છે. પ્રત્યક્ષ જેને આત્મા હાંસલ છે એ પ્રત્યક્ષ, હાથ પગવાળો સામે ઊભો એ નહીં. પ્રભુજી સમજાવતા સામે ગધેડો ઊભો હોય તો વરમાળા પહેરાવાય, આમ સમજાવતા દેશી લોકોને, બધા ભોળાબાળા લોકો, કડિયા, કુંભાર, લુહાર, સુથાર. પ્રત્યક્ષ એટલે કે આત્મા જેને હાંસલ થયો છે એ પ્રત્યક્ષ જ્ઞાન. પ્રતિઅક્ષ એટલે આંખની સામે વ્યાકરણનો અર્થ છે. કર્મગ્રંથના 6 વોલ્યુમ છે. પહેલા વોલ્યુમ કર્મ વિભાગ છે, 302માં પાનો પર વ્યાખ્યા છે. 800 વર્ષ જૂનો ગ્રંથ છે. આ તો કુપાલદેવ તો હમણાં થયા, આગળ જ્ઞાની થઈ ગયા. વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, 5 છેવાડા સુધી. આ માર્ગથી જ થશે લખીને આપ્યું છે 398માં. જે કોઈ જૂનું કલ્યાણ હવે 5 છેવાડા સુધી થવું સર્જી થશે.
અમ થકી, પાછું અંડરલાઈન કર્યું, બીજેથી નહીં. અમ થકી કહીને પૂર્ણવિરામ મૂક્યો તોય ચાલત. અમ થકી બીજેથી નહીં, કેટલા ચેતાવ્યા છે આ. માત્ર કહેવું પરમાર્થ હેતુથી, કોઈ પામે મુમુક્ષુવાદ, બિચારો દુર્લભ એવો મનુષ્ય દે ગુમાવી ન દે. કેટલી દયા છે એને. ગુરુ થવું તો એને જાહેરમાં કીધું છે તમારા નમસ્કાર 14 રાજલોકમાં જાય. પ્રભુસિંહ કે પાછળ પાછળ શું આવો છો? અંબાલાલભાઈને કહે છે ગાદલા ઉઠાવો, એ તો વૈયાવ જ કરતા હતા. સૌભાગભાઈને કહે છે વ્યવહારની વાત નહીં કરતા, તમને કંટાળો આવે છે. લખે છોરું આજ્ઞા કી છોરું રાયચંદના દંડવત નમસ્કાર, અને પછી કે વ્યવહારની વાત કરતા નહીં, કંટાળો 304માં કંટાળો આવે છે. જૂઠાભાઈ 59મો પત્ર, તમને અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ. મોક્ષવાળા કામ પતી ગયું એટલે બસ સંકેત તો આપી દીધું, અમે વ્યવહાર કરવા નથી આવ્યા તમારી આગળ. વ્યવહારિક સંબંધ અનંતવાર થયા છે. જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવાની ઈચ્છા નથી. વચનામૃત 202 મોટા બનાવીને લખે છે. 27મો પત્ર લખ્યો હું મહાવીર છું, હું સર્વજ્ઞ છું, આશુપ્રજ્ઞ છું. ખબર પડી કે આ કાંઈ આવે એમ નથી, બેનનું ધ્યાન રાખવામાં રહેવાના છે, મોટા બનાવી વ્યવહારમાં પડી ગયા. કે પત્ર નથી લખતા રાયચંદ મહેતા રીસ ચડી છે કે શું? તો કે રીસ શું, સંસારી સંબંધ અનંતવાર થયા છે. જે મિથ્યા છે એ વાટે અમારે પ્રીતિ વધારવી નથી કાંઈ. છોડી દોસ્તી, વેરે નથી, તોડ્યું વેર. એ સંતોને લીલા લહેર છે, પછી આત્માનો આનંદ જ છે. વિતરાગી છે આ, રાગ કરે. પૂર્વભુએ પત્ની હતા જૂઠાભાઈ. વિધવા વિધુર થઈ જાય ને તો હજી ફોટો છૂટતો નથી વોટ્સઅપની ડીપીમાં. આ પૂર્વભુએ સાથે આ ભાઈ પાછા સાથે ખોળામાં માથું નાખીને જૂઠાભાઈ રડેલા. ખીમજીભાઈ નામ આવે છે ને, જે મંત્રી હતા, નેપાળના રાજકુમાર હતા કુપોલદેવ ત્યારે. અને જૂઠાભાઈ પત્ની હતા. આ ભાઈ ફરીવાર મળ્યા, માથું નાખીને રડે છે કે તમારો અવર્ણવાદ બોલે છે, હું ખાઈશ નહીં પીશ નહીં. કોઈ સ્ત્રી ચારિત્ર નહીં જોઈએ કે રડવાનું. એમ કહેવાય ને સ્ત્રીને કપાળમાં કૂવો હોય, હવે તો પુરુષને રોડ આવે એવી છે. આ તો આર્ય સંસ્કૃતિની વાત છે, ત્યારની વાત છે. મચક નથી આપી. 250 પત્રમાં મચક નથી આપી. દોરો આપો, મંત્ર આપો, મની ઓર્ડર કરો, પૈસાનો નોકરી લગાડો, મણી ત્રંબકને મને જ 250 પત્ર લખ્યા ગોપાલદેવે, મચક આપી નથી. જ્ઞાની અન્યથા કરે નહીં. જ્ઞાની એવું કોઈ કર્મ ન કરે કે એનો ભજનારો શિષ્ય દર્શનાવણીય કર્મ બાંધે. 368. જ્ઞાની પાસે વ્યવહાર ઈચ્છ્યો એટલે દર્શનાવણીય કર્મ બંધાય. જ્ઞાની એવું કરવા ન દે શિષ્યને, તો કરવા દે તો દોરો આપે, ધાગો આપે, માદળીઓ આપે, પરદેશ ગમન, પાસપોર્ટ, વિઝામાં એ જ્ઞાની હોય જ નહીં. કેટલું સહેલું છે જ્ઞાની ઓળખવા. શાસ્ત્રમાં કે બહુ અઘરું છે, સાવ સહેલું છે આ કાળમાં. વચનામૃતનું કોઈ પણ પાનું ખોલવાનું, જ્ઞાની ઓળખાય કેવી રીતે, સાવ સહેલું, પાને પાને લખ્યું છે કુપોલ. મારો સંસાર લીલો રાખવા માટે જે મને મદદ કરે એ જ્ઞાની હોય નહીં. જ્ઞાનીનો શું આશીર્વાદ છે? પાર્શ્વનાથ ભગવાન પ્રસન્ન થાય તો તારા સંસારનો સત્યાનાશ જાઓ. એટલે શું? તો મોક્ષે જા. હું મોક્ષ જોઈએ જ, મારે સંસારનો સત્યાનાશ એ નથી જોતો. અને સંસારે જોઈએ છે ને મોક્ષે જોઈએ છે. સેથો કે તાલ, પાછી પાડવી હોય તો તાલ ન થાય, અને તાલ હોય તો પાછી ન પડે. અને બે કરવું છે, સેથો ને તાલ. કેવી રીતે થાય? મોક્ષનો વિરોધી શબ્દ સંસાર છે, સંસારનો વિરોધી શબ્દ મોક્ષ છે. બે જોઈએ છે. અને અરે જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તો તેરા મિથ્યા તો રહેગા. આ નહીં સમજાય ત્યાં સુધી. આ સમજાય છે એટલે સમકી દે છે. કે છે ધારા એ વૈરાગ્યની કરે કર્મપટ દૂર પ્રગટુ જાતિ સ્મરણ ત્યાં વધુ જ્ઞાન જળપૂર. પૂર આવ્યું જ્ઞાનનું, ચિતા બળતી દેખીને. અહીંયા પટ અંદર તિમિર પટ, અજ્ઞાન પટ, દર્શન આવણીને જ્ઞાન આવણી કર્મ ખસી ગયા. ધોધ પ્રગટો. અંતિમ સંદેશમાં લખ્યું છે કુપોલદેવ 954માં, પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે તેમ 14 પૂર્વની લબ્ધિનું ઉદાહરણ મળે. આત્મસિદ્ધિ ગાથા 142 ગાથા છે ને, આખો 14 પૂર્વનો સાર છે. જેણે આગમ વાંચ્યા છે ને ખબર છે. ગણધરવાદ, એક એક ગણધર પ્રશ્ન પૂછે ભગવાન મહાવીરને. આત્મા છે, આત્મા નિત્ય છે, ભલે છે પણ કરતા હોય, કરતા છે પણ ભોગતા હોય, કરતા ભોગતા હોય પણ મોક્ષ હશે ક્યારે? આ જે પ્રશ્ન છે ને ગણધરના, એ ભગવાન મહાવીરને ગણધર પ્રશ્ન પૂછે. એક એક ગણધર ભગવાન મહાવીર જવાબ આપે. અને ગણધરવાદ કહેવાય. આત્મપ્રવાદ, મૂળ આત્મપ્રવાદ. એનો ઇતિહાસ રોચક છે, થોડો સમય છે. એમ કહેવાય છે કે અંગ દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયું છે. એમ કે દ્વાદશાંગી, સૌથી પહેલાં દ્રષ્ટિવાદ લખેલું. એટલે ભગવાન મહાવીરના શિષ્યો બધા કહે છે કે અમે તો તમારું શરણ છીએ, એટલે તમે ન સમજે તમને પૂછીએ.
ભવિષ્યમાં પછી આ સમજાશે કેવી રીતે આટલું અઘરું? શ્રાવકને તો સમજાશે જ કેવી રીતે? એટલે દ્રષ્ટિવાદ બાજુમાં રહ્યું ને પછી પહેલું આચારંગ લખ્યું, પણ આચારંગ પહેલું નથી, પહેલું દ્રષ્ટિવાદ લખેલું, પછી વિચ્છેદ વહી ગયું દ્રષ્ટિવાદ, એટલે પહેલું આચારંગ ગણાય, પણ આચારંગ પહેલું નથી. પણ બધા ગણધરે ને મુનિઓએ, મોટા મુનીષોએ વિનંતી કરી ભગવાન તીર્થંકરને કે અમને જ નથી સમજાતું તમારે ગેરહાજરીમાં, તો બીજાને કેવી રીતે સમજાશે? એ દ્રષ્ટિવાદના 5 અધિકાર છે. એમાં ચોથો અધિકાર છે ને એનું નામ પૂર્વગત છે. એમાં 14 પૂર્વ છે. આપણે બોલીએ ને સમરો મંત્ર ભલો નૌકાર, એ છે 14 પૂર્વનો સાર. આ ચોથું પૂર્વ દ્રષ્ટિવાદ ગ્રંથનું, એને વિશે લંબણમાં ઉલ્લેખ પાછો નંદી સૂત્રમાં, સમવાયક સૂત્રમાં બધે છે પાછો. મૂળ દ્રષ્ટિવાદ કુપોલદેવ ખુલાસો કર્યો, કાંઈ વિચ્છેદ નથી ગયું. શાસ્ત્ર અમારા હૈયામાં છે, હૈયે છે, ઓઠે આવશે કોઈક પાત્ર સૌભાગભાઈ આવ્યા તો બધું બહાર આવ્યું, કે ગાવા એવું આપો તો આપ્યું બહાર, પાત્ર હશે તો એ બહાર આવશે. શાસ્ત્ર વિચ્છેદ નથી ગયા, અમારા હૈયામાં છે. અત્યારે આવરિત રૂપે છે, 255માં લખ્યું. તો પાત્ર હશે તો આવશે. સૌભાગભાઈ મળ્યા પાત્ર. આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર બનજો, વૃદ્ધમાંથી યુવાન બનજો. સૌભાગભાઈ ઝંડો ચાલ્યો, એટલે કાંઈ વિચ્છેદ ગયું જ નથી કાંઈ. એટલે મૂળ વાત શું છે? એ 26 કરોડ શ્લોક પ્રમાણ છે. 64 હાથી ડૂબે એટલી શાહી જોઈએ એમ શાસ્ત્રમાં વર્ણન છે. એટલે એક પછી એક પર્વ, એમ પહેલો એક હાથી ડૂબે એટલે પહેલું પર્વ, પછી ડબલ 2, પછી 4, પછી 8, પછી 16, 32, 64 એમ 64 હાથી ડૂબે ત્યારે 7મું પર્વ લખાય. એ કુપોદેવે 1.5 કલાકમાં એકી બેઠકે 142 ગાથામાં 14 પૂર્વનો સાર સમાવેશ કરી દીધો. તે સાક્ષી છે, સાક્ષી છે. સમીપ રહી એક અંબા લાલે તહીં, ભક્તિ કરી દીપ હાથે ધરીને, એકી કલમે કરી પૂરી કૃપાળુએ, આસોવદ એક મેં સિદ્ધિજીને, પતિત જન પાવની સુર સરિતા સમી, મોદ્ધારિણી આત્મસિદ્ધિ. સાક્ષી છે બધું, હસ્તાક્ષરમાં છે આત્મસિદ્ધિ. અત્યારે આપણે ઘણા બધા આપણામાંથી દર્શને કર્યા છે, સાબિતી વળી છે. આપણે ફલાણા સંપ્રદાયમાં જન્મે ને આગમ વાંચીએ ને, માનો કે થાનકવાસીમાં જન્મે તો 32, ઓલો કે અમે શ્વેતાંબર મૂર્તિ પૂજક છે 45, ઓલો કે આ બધા ખોટા છે પંચ પરમાગમ. આ સાચું શું છે નક્કી કરવામાં જ અવતાર વયો જાય ને. અથવા મતદર્શન ઘણા, આત્મસિદ્ધિના શિષ્યને મૂંઝવણ થઈ, કહે ઉપાય અનેક, તેમાં સાચો કયો? કુપોલદેવ બધું ક્લિયર કરી દીધું, ચોખ્ખું. આ હાઈવે આપી દીધો એક્સપ્રેસ, કે આ કાટોળ માર્ગ અમે સાફ કરીએ છીએ, તમારે પ્રમાદ નહીં કરતા. મોતીલાલ ભાવસારને કહે છે વયા જાઓ, તમારે ક્યાં મહેનત કરવાની જ છે? કે સમજાવો સંક્ષેપમાં. સકળ માર્ગ નિર્ગ્રંથ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.